નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ મકવાણા આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ટાટ મુખ્ય પરીક્ષાની તૈયારીના એક મહત્વના પડાવ પર છીએ। અત્યાર સુધી આપણે 2 મોક ટેસ્ટ મિત્રો પૂર્ણ કરી છે અને આજે આપણે ગુજરાતી પેપર 1 માટેની મોક ટેસ્ટ 3 તરફ આગળ વધી રહ્યા છીએ અને આપણે એક સાંજે વિડીયો પણ મિત્રો અપલોડ કરેલો છે, રાઈટ। હવે દરરોજ એ રીતે મિત્રો થશે, રાઈટ, કે સાંજે એ વિડીયો અપલોડ થઈ જશે, રાઈટ, એટલે કે સાંજે 8 વાગે એ વિડીયો અપલોડ થશે। શોર્ટ વિડીયો થકી એ મોક ટેસ્ટ તમને મિત્રો પહોંચાડવામાં આવશે, રાઈટ, અને એ મોક ટેસ્ટના જવાબ તમારે સાંજે લખવાના છે અને દરરોજ સવારે મિત્રો, રાઈટ, દરરોજ સવારે 8 વાગે આનું સોલ્યુશન મિત્રો અપલોડ થશે, રાઈટ, જેમ કે આજે આપણે સવારે અપલોડ કર્યું, રાઈટ, એ જ રીતે દરરોજ સવારે એ મોક ટેસ્ટનું સોલ્યુશન અપલોડ થશે। તમારે તમારા ગુણ ચેક કરી અને કમેન્ટમાં લખવાના છે મિત્રો, રાઈટ। તો મિત્રો ટાટ મુખ્ય પરીક્ષામાં ગુજરાતી ભાષાનું મહત્વ મિત્રો ખૂબ આવશ્યક છે, અને ટાટ 1ની અંદર અથવા તો ટાટ 2ની અંદર ગુજરાતી પેપર 1 બધા માટે મિત્રો ફરજિયાત છે। તો એને ધ્યાનમાં રાખીને આપણે આ નવી સિરીઝ ચાલુ કરી છે મોક ટેસ્ટને ધ્યાનમાં રાખીને, રાઈટ। તો બધા મિત્રોએ ખાસ જોડાઈ રહેવાનું છે અંત સુધી અને સાથે સાથે જો વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં। ચલો મિત્રો, તો શરૂઆત કરીએ ટાટ મુખ્ય પરીક્ષા ગુજરાતી મોક ટેસ્ટ 3, રાઈટ। વિષય ગુજરાતી છે મિત્રો, સમય તમારે 1 કલાકનો મિત્રો લેવાનો છે, ક્લિયર, રાઈટ। ચલો, નિબંધ લેખન, રાઈટ, નીચેના વિષયમાંથી કોઈ એક વિષય પર આશરે 200 થી 250 શબ્દોમાં નિબંધ લખવાના છે। અહીંયા આપણે બંને નિબંધ આવરી લીધેલા છે જે મોક ટેસ્ટમાં હતા, એ બંને, એક ભારતનો યુવા વર્ગ અને બીજો હતો સ્વચ્છતા અભિયાન। એને ધ્યાનમાં રાખીને આપણે જો નિબંધની ચર્ચા કરીએ મિત્રો, તો ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ ગણાય છે। દેશની મોટી વસ્તી યુવાનોની હોવાથી ભારત પાસે અમૂલ્ય માન સંપત્તિ છે। યુવાનોમાં નવી વિચારસરણી, ઉર્જા, સાહસ અને સર્જનાત્મક ભરપૂર હોય છે, તેથી જ દેશના વિકાસમાં યુવા વર્ગની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે। જો આ શક્તિને યોગ્ય દિશામાં ભારત વિશ્વગુરુ બનવાનું સપનું સાકાર થશે। મિત્રો, ભારતની અંદર કહી શકાય કે વધુ યુવાનો તો છે, પણ હાલની સરકાર શું કરી રહી છે એ પણ આપણને ખબર નથી। જેમ કે અત્યારે જો આપણે વાતચીત કરીએ કે કોકરોચ જનતા પાર્ટીની પણ આપણે જો વાતચીત કરીએ તો જે કંઈ પણ ધરણા પર બેસે છે, ઘણી બધી એવી ચર્ચા છે, રાઈટ। કહી શકાય કે મતલબમાં ઇન શોર્ટ કહેવાનો મિનિંગ એ છે કે ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ જરૂર છે, પણ શું હકીકતમાં એ દેશની અંદર કેવા પ્રકારની પ્રોબ્લેમ ચાલી રહી છે, કેવા પ્રકારની મુશ્કેલી છે, શું એનો સામનો કરી શકે એમ છે આજના યુવા, રાઈટ। એવી બધી અહીંયા નેગેટિવ ચર્ચા નથી કરવાની, જસ્ટ આ તો અત્યારે જે કરંટની ચર્ચા ચાલે છે એની મેં અહીંયા ચર્ચા કરેલી છે મિત્રો। નેક્સ્ટ વાતચીત કરીએ કે આજનો યુવાન શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત, કૃષિ, ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ જેવા અનેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યો છે। ડિજિટલ યુગમાં યુવાનો નવી શોધ અને નવસર વિચારો દ્વારા રોજગાર સર્જી રહ્યો છે અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યા છે। સામાજિક સેવા, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રીય એકતાના કાર્યોમાં પણ યુવાનોનું યોગદાન નોંધપાત્ર છે મિત્રો, રાઈટ। એટલે કે કહી શકાય કે દરેક ક્ષેત્રની અંદર દેશનો કોઈ પણ ક્ષેત્ર હોય એમાં સૌથી મહત્વની ભૂમિકા કોની હોય છે મિત્રો? આજના યુવાનોની, એટલે કે ભારતના યુવાનોની। પરંતુ શક્તિ સાથે જવાબદારી પણ જોડાયેલી હોય છે। યુવાનોએ દેશના બંધારણ, કાયદા અને નૈતિક મૂલ્યોનું પાલન કરવું જોઈએ, સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, વ્યસનથી દૂર રહેવું જોઈએ, પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, સમાજમાં ભાઈચારો જાળવવો તેમની ફરજ છે મિત્રો। સાથે જ સતત જ્ઞાન પ્રાપ્તિ કરવું, કૌશલ્ય વિકાસ કરવો અને સ્વાવલંબી બનવાનો મિત્રો પ્રયત્ન કરવો જોઈએ। મતદાન જેવા લોકશાહી કર્તવ્યનું પાલન કરીને દેશને વિકાસમાં સક્રિય ભાગીદારી લેવી પણ જોઈએ। મિત્રો, આજે શું વાતચીત અહીંયા કરેલી છે તો કે ભાઈ યુવાનોની જવાબદારી વિશે અહીંયા વાતચીત કરેલી છે। આ પેરેગ્રાફ આખો શેના માટે છે? યુવાઓની જવાબદારી, રાઈટ। અને આ જે પેરેગ્રાફ હતો એ શેના માટે હતો કે કહી શકાય કે ભાઈ રાષ્ટ્રના વિકાસમાં યુવાની ભાગીદારી શું હોઈ શકે એને ધ્યાનમાં રાખીને આ પેરેગ્રાફ છે મિત્રો। અંતમાં આપણે વાતચીત કરી, કહી શકાય કે ભારતનો યુવા વર્ગ દેશની સૌથી મોટી તાકાત છે। જો યુવાનો પોતાની શક્તિનો સકારાત્મક ઉપયોગ કરીને જવાબદારીપૂર્વક કાર્ય કરશે તો વિકસિત ભારત 2047 સ્વપ્ન ચોક્કસ સાકાર થશે। દેશનું ઉજ્જવળ ભવિષ્ય યુવાનો જ્ઞાન, સંસ્કાર, પરિશ્રમ અને રાષ્ટ્રપ્રેમ પર નિર્ભર છે। તેથી દરેક યુવાને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે આગળ વધી અને ભારતને વિકાસ અને સમૃદ્ધિના નવા શિખરો સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવો જોઈએ છે। આ એનું હતું મિત્રો નિષ્કર્ષ, ક્લિયર। તો નિબંધ એકવાર ચેક કરી લેજો, તમારે કેટલા માર્ક્સ આવી શકે એમ છે એ જોઈ લઉં। ચલો, બીજો નિબંધની આપણે ચર્ચા કરીએ મિત્રો, રાઈટ, કે સ્વસ્થ ભારત અભિયાન, રાઈટ। સ્વચ્છતા એ માત્ર વ્યક્તિગત આદત નથી પરંતુ સારા સમાજ અને વિકસિત ભારતનો પાયો છે મિત્રો। આ હેતુનો સાકાર કરવા માટે ભારત સરકારે 2 ઓક્ટોબર 2014ના રોજ સ્વસ્થ ભારત અભિયાન શરૂ કર્યું। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશને સ્વસ્થ અને સ્વસ્થ ખુલ્લા શૌચ મુક્ત બનાવવાનો છે। મહાત્મા ગાંધીના સ્વસ્થ અભિયાનના સ્વપ્નને સાકાર કરવા માટે આ અભિયાન સમગ્ર દેશમાં જન આંદોલન બની ગયું છે મિત્રો। સ્વચ્છતા જાળવવાથી અનેક ચેપી રોગોમાં ઘટાડો થાય છે અને લોકોનું
આરોગ્ય સુધરે છે મિત્રો. સ્વસ્થ નાગરિકો દેશની ઉત્પાદકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સ્વસ્થ શહેરો અને ગામો પર્યટનનો પ્રોત્સાહન આપે છે, જેના કારણે રોજગારી અને આર્થિક વિકાસને પણ વેગ મળે છે. આ રીતે સ્વચ્છતા માત્ર આરોગ્ય જ નહીં પરંતુ દેશની સમૃદ્ધિ સાથે પણ જોડાયેલી છે. રાઈટ મિત્રો, રાઈટ. અહીંયા સ્વચ્છતાની સારી વાતો તો મિત્રો કરેલી છે, પણ હું જો વાતચીત કરું કે પૂરા વિશ્વમાં જો 100 સિટી લેવામાં આવે ને મિત્રો, તો એમાં 80થી વધારે માત્ર ભારતના મિત્રો સિટી હોય, એટલું પ્રદૂષણ ભારતની અંદર છે. રાઈટ. તો આ સ્વચ્છતા અભિયાન નો ડાઉટ કે કહી શકાય કે 2014થી શરૂઆત છે, પણ શું એનું પરિણામ મળે છે સરખું? રાઈટ. એ શા માટે મળે છે ને શા માટે નથી મળતું એ પૂરેપૂરું કોના પર નિર્ભર હોય છે? સરકાર પર. હવે સરકાર શું કરી રહી છે? આઈ ડોન્ટ નો મિત્રો. ચલો આગળ જોઈએ કે આ અભિયાનને સફળ બનાવવા માટે દરેક નાગરિકની ભાગીદારી જરૂરી છે. કચરો જાહેર સ્થળોએ ન ફેંકવો, ભીની અને સૂકા કચરાનું અલગીકરણ કરવું, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, વૃક્ષારોપણ કરવું, આસપાસનું વાતાવરણ સ્વસ્થ રાખવું જેવી નાની નાની બાબતો પણ મોટા ફેરફારો લાવી શકે છે. શાળાઓ, કોલેજો, સમાજમાં સ્વસ્થ અંગે જાગૃતિ ફેલાવી પણ સમયની મિત્રો જરૂરિયાત છે. તો સ્વાભાવિક છે મિત્રો કે દરેક વ્યક્તિ એવું વિચારશે કે યસ કે ભારતને આપણે સ્વસ્થ બનાવવાનું છે. રાઈટ. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમને જાપાનની ખબર હશે. રાઈટ. કે જાપાનની અંદર તમે વ્હાઇટ સોક્સ પહેરીને ગયા હોય અને એ કહી શકાય કે એક શેરીની અંદર રસ્તાઓ પર ચાલીને આવો તો એ વ્હાઇટ સોક્સ એવા ને એવા જ રહે, એમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. એવી સ્વચ્છતા અહીંયા જોવા મળે છે. રાઈટ. આપણે ભારતમાં એવું તો ના કરી શકીએ, પણ એમાંથી શીખ તો આપણે મેળવી શકીએ છીએ મિત્રો. હવે ક્યારે પોસિબલ છે જોઈએ આગળ ભવિષ્યમાં. અંતમાં કહી શકાય કે સ્વસ્થ ભારત અભિયાન માત્ર સરકારી યોજના નથી પરંતુ દરેક ભારતીયની જવાબદારી છે. જ્યારે દરેક નાગરિક સ્વસ્થતાને પોતાનું જીવનનો એક ભાગ બનાવશે ત્યારે જ સ્વસ્થ, સુંદર અને સમૃદ્ધ ભારતનું નિર્માણ શક્ય બનશે. તો ચાલો આપણે સૌ મળીને એક પગલું સ્વચ્છતા તરફ ભરી અને વિકસિત ભારત 2047 નિર્માણમાં સક્રિય યોગદાન મિત્રો આપીએ. આ રીતે તમે નિષ્કર્ષ લખીશો તો આઈ થિંક તમને 10માંથી કહી શકાય કે મિત્રો 7થી 8 માર્ક્સ મળવાની પૂરેપૂરી સંભાવના છે મિત્રો. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે વાતચીત કરીએ, પત્રની વાતચીત કરીએ. રાઈટ. કે તમારી શાળામાં કેરિયર માર્ગદર્શન સેમિનાર યોજવા માટે નિષ્ણાત વ્યાખ્યા, માર્ગદર્શન અને સામગ્રી સહાય ઉપલબ્ધ કરવા માટે શિક્ષણ અધિકારીને આપણે વિનંતીપત્ર લખવાનો છે મિત્રો. વિનંતીપત્ર છે તો અહીંયા પણ આપણે લખવું પડશે. રાઈટ. કે ભાઈ ક ખ ગ લખી નાખું. રાઈટ. અહીંયા લખી નાખું પ ફ બ શાળાના આચાર્ય લખી નાખું. અહીંયા લખી નાખું સરનામું હરોળ 1. રાઈટ. અને લખી નાખું સરનામું હરોળ 2 અને અહીંયા તમારે લખવાની છે મિત્રો તારીખ. ક્લિયર? પછી અહીંયા લખી નાખું પ્રતિ શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા કચેરી. રાઈટ. અમદાવાદ વિષય શાળામાં કેરિયર માર્ગદર્શન સેમિનાર યોજવા માટે નિષ્ણાત વ્યાખ્યાત માર્ગદર્શન સામગ્રી તથા સહાય ઉપલબ્ધ કરવા બાબતે મિત્રો. ક્લિયર? આગળ આપણે વાતચીત કરીએ. રાઈટ. કે માનનીય સાહેબ શ્રી, સવિનય જણાવવાનું કે અમારી શાળાના વિદ્યાર્થીઓ ધોરણ 10, 12 પછીના અભ્યાસક્રમો તથા વિવિધ કારકિર્દીઓ વિકલ્પ અંગે પૂરતી માહિતીનો અભાવ યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. વિદ્યાર્થીઓને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળે તે હેતુથી અમારી શાળામાં કેરિયર માર્ગદર્શન સેમિનાર યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આપને વિનંતી છે કે આ કાર્યક્રમ માટે અનુભવી નિષ્ણાંત વ્યાખ્યાતની નિમણૂક કરવામાં આવે તેમજ વિવિધ અભ્યાસક્રમો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની શિષ્યવૃત્તિ અને કારકિર્દી અંગે માર્ગદર્શન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે. ઉપરાંત કાર્યક્રમો સફળ આયોજન માટે જરૂરી શૈક્ષણિક સહાય પણ પૂરી પાડવામાં આવે. આપ અમારી વિનંતીને અનુકૂળ પ્રતિસાદ આપી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી સહયોગ આપશો તેવી આશા રાખીએ છીએ. આભાર સર. આપનો વિશ્વાસ અહીંયા લખી નાખો છો ક ખ ગ આપનો વિશ્વાસુ લિખિત અંગ. રાઈટ. એમ કરીને તમારો અહીંયા પત્ર શું કરી શકો છો મિત્રો? પૂર્ણ કરી શકો છો મિત્રો. અહીંયા આપણે વાતચીત કરવાના છીએ સંક્ષેપીકરણ. રાઈટ. સંક્ષેપીકરણ ઇન શોર્ટ કહી શકાય કે બધામાં પૂરા તો નહીં પણ મેક્સિમમ માર્ક્સ બધા અહીંયા મેળવી શકે છે મિત્રો. રાઈટ. તો પેરેગ્રાફ જ્યારે પણ તમે વાંચો છો તો મેક્સિમમ 3 વખત તમારે મિત્રો વાંચવાનું છે ને પછી તેનું સંક્ષેપીકરણ મિત્રો કરવાનું છે. તો જોઈએ કે આજના સમયમાં શિક્ષણ માત્ર પુસ્તક સુધી મર્યાદિત નથી રહ્યું પરંતુ જીવન કૌશલ્ય આધારિત શિક્ષણનું મહત્વ વધી ગયું છે. વિદ્યાર્થીઓ માત્ર માહિતી નહીં પરંતુ વિચારશક્તિ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, સર્જનાત્મકતા અને ટીમ વર્ક જેવા ગુણો વિકસાવવા જરૂરી છે. જીવન કૌશલ્ય શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવનની પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવા સક્ષમ બને છે. શાળામાં પ્રોજેક્ટ આધારિત અભ્યાસ, જૂથ પ્રવૃત્તિઓ અને પ્રાયોગિક શિક્ષણને વધુ મહત્વ આપવું જોઈએ. શિક્ષકોએ વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત ન રાખી તેમને વ્યવહારિક જ્ઞાન પણ આપવું જોઈએ. આજના સ્પર્ધાત્મક યુગમાં સફળતા મેળવવા માટે જીવન કૌશલ્ય અત્યંત જરૂરી છે. મિત્રો અહીંયા જે વાતચીત કરેલી છે કહી શકાય ને કે જીવન કૌશલ્ય વિશે વાતચીત કરેલી છે. શેને ધ્યાનમાં રાખીને? જીવન. તો તમારે શીર્ષક પણ એને ધ્યાનમાં રાખીને જ આપવાનું છે. જેમ કે મેં અહીંયા આપ્યું જીવન કૌશલ્ય આધારિત શિક્ષણનું મહત્વ. તમે કંઈક નવું જો ટાઇટલ આપવા માંગતા હોય તો તમે કમેન્ટ કરી શકો છો. રાઈટ. આધુનિક સમયમાં શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત નથી. વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, સર્જનાત્મકતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા,
ટીમવર્ક જેવો જીવન કૌશલ્યનો વિકાસ જરૂરી છે. પ્રોજેક્ટ આધારિત અભ્યાસ, જૂથ પ્રવૃત્તિ અને પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારિક જ્ઞાન મળે છે અને તેઓ જીવનના પડકારોને સફળતાપૂર્વક સામનો કરી શકે છે. તેથી આજના સ્પર્ધાત્મક યુગમાં જીવન કૌશલ્ય આધારિત શિક્ષણ અનિવાર્ય છે. મિત્રો, અહીંયા કહી શકાય કે 1/3 ભાગમાં મેં આ સંક્ષેપીકરણ કરેલું છે. તમારું એક સંક્ષેપીકરણ ચકાસી લેજો કે તમારે કેટલા માર્ક આવી શકે એમ છે. નેક્સ્ટ આપણે વાતચીત કરીએ ચર્ચાપત્ર. રાઈટ, જેને પણ મિત્રો ચર્ચાપત્ર લખતા નથી આવડતો તો આપણે 15 મોસ્ટ આઈએમપી ચર્ચાપત્રનો વિડીયો બનાવેલો છે, આપણી ચેનલ પર જઈ અને જોઈ શકે છે અને શીખી શકે છે. જોઈએ ચર્ચાપત્ર કે શાળામાં હોમવર્ક ગૃહ કાર્ય આપવું જરૂરી છે કે નહીં મિત્રો. ક્લિયર. અબક શિક્ષણવિદ સરનામું રોળ 1, સરનામું રોળ 2 તારીખ કરી અને તમે આ જમણી સાઈડ આ રીતે લખી શકો છો. નેક્સ્ટ, પ્રતિતંત્રીશી. રાઈટ, તથદ સમાચારપત્ર સરનામું રોળ 1 વિષય તમારે અહીંયા વચ્ચે રાખવાનો છે મિત્રો અને નીચે અંડરલાઇન કરવાની છે. શાળામાં હોમવર્ક આપવું જરૂરી છે કે નહીં એ અંગે શું છે મિત્રો, તે બાબતે ચર્ચાપત્ર લખેલ છે. માનનીય તંત્રીશ્રી, આપના લોકપ્રિય સમાચારપત્ર માધ્યમથી હું શિક્ષણ જગતની એક અત્યંત મહત્વની બાબત એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને તેના વાસ્તવિક અમલીકરણ વિશે ધ્યાને રાખી કહી શકાય કે શાળામાં હોમવર્ક આપવું જરૂરી છે કે નહીં તે વિચારો રજૂ કરવા માંગુ છું. આ વિષયના મહત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે, જેને આપના પ્રતિષ્ઠિત અખબારની લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. આભાર. લિખિત અબક અને છેલ્લે તમારે શું કરી દેવાનું છે, બિડાણ ચર્ચાપત્ર અને લખવાની શરૂઆત કરી દેવાની છે કે શાળામાં હોમવર્ક આપવું જરૂરી છે. રાઈટ, આવું ટાઇટલ મેં માર્યું છે. તમે જો કંઈક નવું ટાઇટલ આપવા માંગતા હોય તો વિડીયોની અંદર કમેન્ટ જરૂર કરજો. ક્લિયર. જોઈએ શું છે કે શાળામાં હોમવર્ક આપવું જોઈએ કે નહીં તે અંગે જુદા જુદા મત જોવા મળે છે. એક મત મુજબ ગૃહ કાર્ય વિદ્યાર્થીઓને વર્ગમાં શીખવેલા પાઠનું પુનરાવર્તન કરાવે છે, તેનાથી સ્વ અભ્યાસની ટેવ પડે છે, જવાબદારીની ભાવના વિકસે છે અને પરીક્ષાની તૈયારી વધુ મજબૂત બને છે. ત્રીજી તરફ વધુ પડતો હોમવર્ક વિદ્યાર્થીઓ પર માનસિક ભારણ ઊભું કરે છે. રમતગમત, વાંચન અને પરિવાર સાથે સમય વિતાવવાની તક ઓછી મળે છે. કેટલાક વિદ્યાર્થીઓ માટે સતત ગૃહ કાર્ય તણાવનું કારણ પણ મિત્ર બની શકે છે. એટલે કે અહીંયા બે વાતની વાતચીત કરેલી છે કે જો આપીએ તો શું થાય ને ના આપીએ તો શું થાય. નેક્સ્ટ વાતચીત કરીએ કે મારા મત મુજબ હોમવર્ક સંપૂર્ણપણે બંધ કરવું યોગ્ય નથી, પરંતુ તેની માત્ર મર્યાદિત અને ગુણવત્તાયુક્ત હોવી જોઈએ. ગૃહ કાર્ય વિદ્યાર્થીઓને ઉંમર, ક્ષમતા અને રસને અનુરૂપ હોવું જોઈએ. રટણને બદલે સર્જનાત્મક પ્રોજેક્ટ આધારિત અને વિચારશક્તિ વિકસાવે તેવા કાર્યો આપવાથી વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ થશે. તેથી યોગ્ય આયોજન સાથે આપવામાં આવતું ગૃહ કાર્ય શિક્ષણની ગુણવત્તા વધારવાનું મહત્વપૂર્ણ મિત્રો સાબિત થશે. મિત્રો, કહી શકાય કે જેટલી જરૂર છે એ પ્રમાણે જ ગૃહ કાર્ય આપે. ગૃહ કાર્ય માત્ર લખવાનું નહીં મિત્રો, સાથે સાથે કોઈ ઘરે પ્રેક્ટિકલ બાબતો એને ધ્યાનમાં રાખીને પણ ગૃહ કાર્ય આપવું જોઈએ મિત્રો. તો અહીંયા આપણી મોક ટેસ્ટ 3 છે પૂર્ણ થાય છે. મોક ટેસ્ટ 4 છે એનું પેપર કહી શકાય કે આજે સાંજે અપલોડ થઈ જશે. તમારે પેપર પૂરેપૂરું મિત્રો ચેક કરવાનું છે. પેપર ચેક કરી અને તમારે મને કહેવાનું છે કે તમારે કેટલા ગુણ આવે છે મિત્રો. તો આપણી આ મહેનત ચોક્કસ મિત્રો રંગ લાવશે. રાઈટ, ખૂબ ખૂબ આભાર અને તમારી આગામી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.